આજે દેશી વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે છોકરા કે પાવભાજી ખાવી છે પપ્પા, બહાર જવું છે। હું કહું બહાર પાવભાજી સારી ન હોય એટલે આપણે ઘરે જ બનાવીએ। એટલે આપણે ચોખ્ખું તેલ, બટેટા, ટમેટા બધું ધોઈ સાફ કરીને આપણે બનાવીએ એટલે આપણા શરીરને નુકસાન ન કરે। એટલે આ છે 5 બટેટા લીધા છે, 5 ટમેટા, લીલા ધાણા, આદુ, કોથમરી, મરચાંની પેસ્ટ અને આખી ડુંગળીને આપણે છે ને આમાં ભાજીમાં નથી નાખવાની, એને આપણે વઘારીને સાઈડમાં ખાવા માટે। હવે આમાં તમે છે ને ફુલેવર, રીંગણું પણ નાખી શકો જરૂર હોય તો, ન નાખો ને તો સ્પેશિયલ બહુ મસ્ત બનશે। તમે એકવાર ચાખી જુઓ। તો આ બટેટા છે ને એને આ રીતના આપણે આછા પાકા ભાંગવાના છે। સાવ સૂંધો નથી કરી નાખો, સાવ સૂંધો કરી નાખશો ને તો સાવ રગડા જેવી થઈ જશે। એટલે આપણે દાણાદાર બનાવવાની છે આ પાવભાજી। તો બહુ નથી ભાંગવાના, આવી રીતના થોડા ભાંગી નાખવાના છે। બસ એટલે અધકચરા ભાંગવાના, સાવ નહીં, થોડા આમ આખા રહેવા જોઈએ તો શું છે દાણાદાર ભાજી બને, ન તો ઓલો હાવ રસા જેવું થઈ જાય। હવે આને આપણે છે ને વઘારમાં લઈ લઈએ બધું। હવે આપણે આમાં તેલ જો 250 ગ્રામ જેવું તેલ લઈ લીધું છે, આમાં તેલ ઝાઝું જોઈએ। હવે આમાં નાખી દઈએ આપણે ટમેટા। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે છે ને ટમેટા ફૂલ પાકી જાય ને ત્યાં સુધી આપણે એને પકવવાના છે। ટમેટા એક રસ થઈ જવા દો। હવે આપણે ટમેટાને છે ને 5-10 મિનિટ પાકવા દઈએ। હવે મિત્રો જો આપણા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા ફૂલ પાકી ગયા તો એક રસ થઈ ગયા બધા। હવે આપણે આમાં નાખશું આદુ, લસણ, મરચાં, કોથમરીની પેસ્ટ। આનાથી આપણે છે ને ગરમ મસાલા કે ન નાખવા પડે ને, ભાજી છે ને એકદમ સ્વાદિષ્ટ બને। અને આપણે છે ને પ્યોર સિંગ તેલ જ વાપરવાનું। હવે આને છે ને 2 મિનિટ પકવીએ અમને। આમાં આપણે ગરમ મસાલા કે નાખતા જ નથી, ગરમ મસાલો ખાવો હોય છે કોઈ બહાર પડીકા ખાવાના જ બનાવી ત્યાંથી। આ બહાર જમવા જાય ને તો એક તો આપણા પૈસા ડબલ જાય, પછી આપણે જોઈએ એવું ખાવાનું ન મળે અને આપણા શરીરને થોડુંક નુકસાન કરે એમ ઘણો કોઈ હાલે। કારણ કે તેલ સારા ન વાપરે, મસાલા ન સારા વાપરે, બટાટા, ટમેટા બધું શાકભાજી બહુ સારું ન હોય। હવે છે ને આપણે પાવભાજીનો આપણે ઉપયોગ કરવાનો નથી। હવે આપણે આ ચમચા પાતોડિયાનો ઉપયોગ, હવે આપણે નાખશું બટેટા। બટેટા છે ને અધકચ નાખી લેલા છે એટલે હાવ રગડો ન થઈ જાય। અમારે 4 જણાની છે હો ભાજી, નનકાને છે ને આખો દી કંઈ ચાલુ જ રાખે। હવે આને આપણે ઘડી પર પાકવા દઈએ। મિત્રો
આપણે આ ભાજીને 15 મિનિટ જેવું થઈ ગયું છે, ફૂલ પાકવા આવી ગઈ. હવે આમાં આપણે મસાલા, સૂકા મસાલા નાખશું. આપણે આમાં આખું જીરું નહોતું નાખ્યું એટલે આ નાખશું હળદર, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, પછી હિંગ અડધી ચમચી, હવે આપણે મરચું છે ને લાલ, એ આપણે જેવું તીખું ખાવું એ પ્રમાણે નાખવાનું. અમારે થોડુંક તીખું હાલે એટલે 2 ચમચી નાખશું. હવે આને આપણે ભાજી પકવવાની નથી, 5 મિનિટ જેવો પકવીશું એટલે મસાલો, સૂકો મસાલો છે ને બધો પાકી જાય. આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. પાણી નાખશું ને તો ભાજી સાવ ફીકી લાગશે. એકલા તેલમાં જ પકવવાનું, તો જ ભાજી સારી છે. ને તેલ આમાં વધારે જોવે. અને ભાજી છે ને એટલે આપણે આને ખાવા માટે રોટલી કે પરોઠા બનાવી નાખવાના. પરોઠા બનાવો અથવા હાવ પતલી પતલી રોટલી બનાવવાની. થોડુંક તેલ ઓછું બીજું થોડુંક નાખી. આપણી ભાજી થઈ ગઈ તૈયાર. હવે આમાં છે ને આપણે ઉપર લીલા ધાણા નાખવાના છે, કોથમરી. આ આપણે નાખી દઈએ આપણે કોથમરી. હવે આપણી ભાજી પાકી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે નીચે ઉતારી લઈએ. જો ભાજી કેમ બની, કણીવાળી અને બહુ સુગંધ બહુ મસ્ત. ગરમ મસાલો નાખ્યો જ નહીં બિલકુલ. હવે આને આપણે પરોઠા હારે કા રોટલી હારે ખાવાની છે. એટલે આવી રીતે તમારે બાળકોને જે પણ ખાવું હોય ને એ ઘરે બનાવો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.